કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે ફરી વખત આપણે લેક્ચર નંબર 2 જેની અંદર શીખવાના છે મોડ એટલે કહેવાય કે બહુલક. બંને મીડિયમ માટે છે આ અત્યારે, કેમ કે રિવિઝન લેક્ચર્સ છે, રાઈટ? તો ખાસ ધ્યાન આપજો, આ રીત તમારા માટે ખૂબ જ અગત્યની છે, જેને બહુલક ગુજરાતીમાં કહીએ છીએ, ઇંગ્લિશમાં કહેવાય છે મોડ. ઘણા બધા બાળકોનું કેવું છે કે સર સૂત્ર યાદ નથી રહેતા, 10 વખત લખ્યા, 20 વખત લખ્યા, ભૂલ પડે છે. બધાની વાત નથી કરતો, ઘણા બાળકોની વાત કરું છું. તો એમને યાદ રાખવા માટે થોડી ટેકનિક છે, કાં તો પછી બધું મિક્સ થઈ જાય. સર મધ્યસ્થ, મીડિયમ, બરોબર, મધ્યક, આ બધું મિક્સ થઈ જાય છે. અમારે કરવું શું? તો સિમ્પલ વસ્તુ છે, યાદ રાખો. ઇંગ્લિશ મીડિયમ વાળા સ્ટુડન્ટ, મોડ જોડ. શું યાદ રાખો? મોડ જોડ. જોડ એટલે ઝેડ વાળું સૂત્ર, બરાબર. બહુલક તમારે યાદ રાખવાનું થોડું કોમેડી વેથી, બહુ જાડી. જાડી એટલે ઝેડ. બોલો, યાદ રહે કે ના રહે? બરોબર. તો તમને એટલો સિમ્બોલ ખબર પડી ગઈ કે અહીંયા ઝેડ નું સૂત્ર આવશે, બરોબર. તો ઝેડ નું સૂત્ર આવે અહીંયા, તો આપણે કેવી રીતે યાદ રાખવું? તો ઝેડ બરાબર L પ્લસ કૌંસ કરી ઇન્ટુ H. હવે આ સૂત્રના આગળના સૂત્રમાં કેટલી સમાનતા છે, ધ્યાન આપો. x બાર બરાબર અહીંયા L છે, તો અહીંયા A છે. L A બરાબર, પ્લસ કૌંસ તો અહીંયા પણ છે, અહીંયા પણ H છે, બરોબર. એટલે આટલું તો ફરી વખત કોમન જ આવ્યું બાળકો, આપણે વચ્ચેનું જ યાદ રાખવાનું છે. ડન. તો હવે આપણે જોઈએ તમારો સૌથી પ્રિય ક્રિકેટરો, એને વિચારી લો, એ સચિન હોય, વિરાટ કોહલી હોય, હાર્દિક પંડ્યા હોય કે મહેન્દ્રસિંહ ધોની હોય, બરોબર. તો વિચારો કે સૌથી પહેલી મેચ એ રમે છે, આઉટ થઈ જાય છે 10 રનથી. પછી એને સામેની ટીમ ઉપર જોરદાર ગુસ્સો આવે છે કે હવે તો હું બીજી વખત ઉતરું એટલે ભૂકે ભૂકા જ બોલાવી દઉં, બરોબર. 10 રનની જગ્યાએ તમારો ફેવરેટ ક્રિકેટર મારી દે છે 102 રન. બોલો, આવી મજા આવે કે ના મજા આવે? હવે તમારે ખાલી કરવાનું છે બધી જગ્યાએ F F F અને F. ડન. બધી જગ્યાએ કરી દેવાનું છે માઇનસ. ખાલી થોડુંક યાદ રાખવાનું છે, 2 વખત F1 એટલે અહીંયા 2. યાદ રાખવા માટે, એવી કોઈ રીત નથી, ખાલી યાદ રાખવા માટે. બોલો, સૂત્ર અહીંયા બધાને યાદ રહી જાય? ચલો, સૂત્ર બધાને યાદ રહી જાય તો આપણે અહીંયા દાખલાની શરૂઆત કરીએ. પણ આજે તમારા માટે સ્પેશિયલ ગેસ્ટ જે આપણા તુષાર સર છે, એમને બોલાવવાના છે કે આ દાખલો તમને શીખવાડશે. તો આપણે તુષાર સરને વેલકમ કરીએ છીએ કે તુષાર સર તમે આવો, આ સ્ટુડન્ટ જેટલા પણ છે એમને આ દાખલો શીખવાડો. શ્યોર સર, કેમ નહીં. વેલકમ. થેન્ક યુ સર. શું લાગે તુષાર સર, કેવું હશે બોર્ડનું પેપર? આવું બોર્ડનું પેપર તો ઈઝી તો હશે જ. બાળકોને આપણે મહેનત કરાવડાવીએ છીએ તો એ રીતે મહેનત કરતા રહેશે તો એમનું પણ પેપર ખૂબ જ બરાબર સારું. અને આ વખતે તો જબરજસ્ત ફાયદો કરી દીધો છે સ્ટુડન્ટ્સને કે આ જે ચેપ્ટર છે, કેટલા માર્ક્સનું કરી નાખ્યું છે? 16 માર્ક્સનું કરી નાખ્યું છે બાળકોનું ચેપ્ટર. એટલે પાસ થવાનું અડધું ટેન્શન તો ગાયબ થઈ ગયું. એટલે આ દાખલાઓ આપણે એવું વિચારીએ છીએ કે છેલ્લે બાળકોને ફરી વખત શીખવાડીએ નવા ફ્રેશ વિડીયોથી, જેથી એમને આવડે. તો અહીંયા બાળકોને તમે સમજાવો અને શીખવાડો. હું અહીંયા ઓકે. તો જો બાળકો, આપણે બહુલક જે ટોપિક તમે 9મા ધોરણમાં પણ શીખીને આવ્યા હતા, બરોબર. આંકડાશાસ્ત્ર તમારું આ જ ચેપ્ટર 9મા ધોરણમાં પણ હતું, પણ અહીંયા થોડું ઘણું વધારે ડીપમાં છે, બરોબર. તો અહીંયા તમને શું કીધું છે કે આ તમને વર્ગ આપેલા છે, બરોબર, ક્લાસ આપેલા છે ઇંગ્લિશ મીડિયમ માટે, અને ફ્રીક્વન્સી આપેલી છે. તો એની ઉપરથી તમારે શું ફાઇન્ડ કરવાનું છે? મોડ ફાઇન્ડ કરવાનું છે, એટલે કે બહુલક. મધ્યક તો તમે આગળના વિડીયોઝમાં ભણીને આવ્યા, બરોબર. તો અત્યારે ખાલી આપણે બહુલક ઉપર ફોકસ કરીએ. તો જો સૌથી પહેલા જે અહીંયા આપણને વર્ગ આપેલા છે, એટલે કે ઉંમર આપેલી છે, એને આપણે વર્ગ કહી દઈએ, અને ઇંગ્લિશ મીડિયમ વાળા જે વિદ્યાર્થીઓ છે એ લોકો આને ક્લાસ તરીકે કન્સિડર કરો, અને દર્દીઓની સંખ્યા એને આપણે ફ્રીક્વન્સી કહીએ, F, બરોબર. તો 9મા ધોરણમાં તમે શું ભણતા હતા બહુલકમાં? કે જે સૌથી વધારે રિપીટ થતી હોય એ સંખ્યાને આપણે બહુલક કહી દઈએ. તો આ જ રીતે અહીંયા જે સૌથી મોટી સંખ્યા છે એને આપણે કહી દઈશું F1, બરોબર. આ બધામાં સૌથી મોટી સંખ્યા 23 છે, તો એને કહી દઈશું F1. હવે જેમ કે તમારા ક્લાસમાં જે પણ વિદ્યાર્થીઓ છે, બરોબર, એ લોકોને સૌથી વધારે માર્ક્સ આવે તો એને આપણે પહેલો નંબર આપીએ. એના પછીનો જે વધારે નંબર હોય એને કહેવાય, સોરી, એના પછીનો જે નંબર હોય એને કહેવાય F2, બરોબર. અને એની આગળનો જે છે એને કહી દઈશું F0. એટલે તુષારભાઈ, કોઈ પણ દાખલો આવે બહુલકનો, એમાં નીચેનું મારે જોઈ લેવાનું, જે સૌથી મોટી સંખ્યા હોય એને F1, પછી એના પછીની તરત જે છે એને કહેવાય છે F. એટલે 1 પછી 2 આવે, 1 ની પહેલા શું આવે? 0. ડન. બરોબર. પછી જેમ સરે શીખવાડ્યું એમ Z નું સૂત્ર તમને મૂકતા તો આવડે જ, પણ એ પહેલા L અને H શું હશે આપડા? તો L શું હશે? તો જો F1 જે છે
જે પહેલો નંબર આવે એને આપણે વધારે માન આપીએ, તેવી જ રીતે જે પહેલા નંબરનો આ પહેલો વર્ગ છે એને આપણે કહી દઈશું L. બરાબર. હવે h તો તમે મધ્યકમાં પણ શીખતા હતા કે શું, આ બંને વચ્ચેનો ગેપ, આ બંને વચ્ચેનો ગેપ, બરાબર. વર્ગ લંબાઈ જેને કહીએ, ક્લાસ લેન્થ. તો આ બધાની વચ્ચે ગેપ છે 10 નો, એટલા માટે પહેલા આપણે જો ડેટા લખી નાખીએ તો શું છે આપણા માટે f1 છે 23, f0 છે 21, f2 છે 14, L છે 35 અને h આપણને મળી ગયા 10. બરાબર. હવે સૂત્રની અંદર જેવી રીતે મૂકી એવી રીતે મૂકી દઈએ તો L plus f1 minus f0 upon 2f1 minus f0 minus f2 into h. વિમલ સરે જેવી રીતે તમને સૂત્ર યાદ રાખવાની ટેકનિક આપી એ રીતે તમે કરશો તો તમને સારી રીતે બધા સૂત્રો યાદ રહી જશે. બરાબર. તો L બરાબર આપણે મૂકીએ 35, f1 છે આપણા માટે 23 માઇનસ f0 21 ભાગ્યા 2m ના m 23 માઇનસ 21 માઇનસ f2 છે 14 ગુણ્યા h બરાબર 10. બરાબર. હવે આનું સાદું રૂપ આપીશું આપણે. સોરી, બીજી વસ્તુ કેવી છે તુષારભાઈ કે ઘણા બધા પેપર જ કાલના સ્ટુડન્ટ્સના આપણા ચેક કર્યા હતા, બરોબર. તો ઘણા બધા સ્ટુડન્ટ એવા છે કે 10 થી 15 સ્ટુડન્ટ કે અહીંયા બહુ ભૂલ કરે છે. એવું વિચારે છે કે 21 માંથી આપણે 14 કાઢી દેવાના છે, પણ એકચ્યુઅલી અહીંયા પ્લસ માઇનસ પ્લસ, બરોબર. અહીંયા બધી જગ્યાએ બહુ જ ભૂલો તમે કરો છો, એટલે ખાસ ધ્યાન આપજો. અહીંયા માઇનસ પ્લસ અને એનું ચિહ્ન માઇનસ નું જ આવશે, રાઈટ? એટલે કે સાઇન માઇનસ ની આવશે તમારે. તો 35 m ના m 23 માંથી 21 જશે તો વધશે 2. ઓકે. અને 23 ગુણ્યા 2 કરશો તો આન્સર આવશે 46. હવે જો અહીંયા 21 અને 14 નો સરવાળો, બરોબર, વિમલ સરે જેમ કીધું એમ કે બંનેનો સરવાળો કરવાનો છે, આપણે બાદ કરવાના નથી. કેમ સરવાળો કરવાનો? કારણ કે માઇનસ માઇનસ શું થશે? પ્લસ. તો -21 અને -14 નો સરવાળો કરશો તો આન્સર આવશે 35 અને નિશાની શેની આવશે? માઇનસ. બરાબર. અને આ ગુણ્યા 10. 35 m ના m 2 ગુણ્યા 10 કરશો તો આન્સર આવશે 20. બરાબર. 2 ગુણ્યા 10 અને 46 માઇનસ 35 તો કેટલો આન્સર આવશે? 11. યસ. હા. હવે બાળકો આપણે શું કરવાનું છે? ખાલી 20 ભાગ્યા 11. ઘણા બાળકો શું કરે છે? 35 પ્લસ 20 ભાગ્યા 11 કરી નાખે, પણ આપણે એવું કરવાનું નથી. શું કરીશું? પહેલા ભાગાકાર, ભાગુ સભાનો જે નિયમ આપણે આવતો હતો, તો પહેલા ભાગાકાર કરીએ. તો 20 ભાગ્યા 11 તો 11 એકા 11 વધશે 9.0. 11 એકા 88 2 9.0. એટલે કે આવી રીતે 8181 આગળ ચાલતું રહેશે. તો આન્સર આપણો શું આવશે? 1. હવે જો અહીંયા 8 છે, 5 અથવા તો 5 કરતા મોટી સંખ્યા હોય તો આગળ એક આપણે ઉમેરી દઈએ, એટલે 1 વત્તા કેટલા થઈ જશે? 2. તો 20 ભાગ્યા 11 નો આપણો આન્સર શું આવ્યો? 35 પ્લસ 1.82. હવે બંનેનો સરવાળો કરીએ તો આન્સર શું આવી જશે આપણો? Z નો અલગ અક્ષરથી લખું છું તો Z બરાબર 35 પ્લસ 1.82 એટલે 36.82 આપણો આન્સર આવશે. પડી વિદ્યાર્થી મિત્રો? તો આ જ રીતે તમે આ દાખલા જે સાવ ઈઝી છે, બરોબર, તો એ તમે ગણીને 4 માર્ક્સ લઈ શકો. બીજી ઓલી વસ્તુ કે ધારો કે જવાબ આવી ગયો સાચો છે કે ખોટો એ ચેક કરવા માટે, હા, તો એના માટે શું કરવાનું? તો જો તમારું f1 જે છે તો f1 નો વર્ગ કેટલો છે? 35 થી 45. તો એની વચ્ચે તમારો આન્સર આવી જવો જોઈએ, તો તમારો દાખલાનો જવાબ સાચો. તો 35 થી 45 ની વચ્ચે આપણો આન્સર આવી ગયો છે 36.82. બરાબર. તો બાળકો કેવું લાગ્યું તુષાર સરનું તમને? તો નીચે કોમેન્ટમાં જરૂરથી બતાવજો, બરોબર. ખૂબ ખૂબ આભાર તુષાર. થેન્ક યુ. બરોબર. તો આપણે આગળ લેક્ચર કન્ટિન્યુ રાખીએ છીએ. થેન્ક યુ સર. ઓકે, ચલો. તો આગળ બાળકો લેક્ચર આપણે કન્ટિન્યુ રાખીએ. તમે આ રીત જે શીખ્યા છો એ બીજા પણ જેટલા પેપર સેટ હોય એમાંથી બધા દાખલા તમે કરી નાખજો, બરોબર. બધા દાખલા એમાંથી કરી નાખજો. ડન. હવે બીજો દાખલો છે, તમે બોલો કે હું કરાવું કે તમે કરી નાખશો? ચલો કરાવડાવી દો એક બીજો દાખલો, બરોબર. જેમ કે તુષારભાઈએ સમજાવ્યું એ જ રીતનો દાખલો છે આપણે અહીંયા. ચલો, તો
રકમ શાંતિથી વાંચવાની. બીજા બાળકોને ખાસ કહેજો, જે તુષારભાઈએ જે દાખલો ગણાયો છે એમાં એવું લખ્યું છે મધ્યક શોધો, પણ મધ્યક આપણે આગળની રીતમાં સમજી ગયા છે એટલે તમારી જાતે કરવાનો છે. બોર્ડમાં કદાચ પૂછાય 4 માર્ક્સમાં તો 2 આના હોય, 2 આના પણ હોય, શોધી દેવાનું તમારે. ઓકે, રકમ ખાસ વાંચવાની. ચલો, તો હવે અહીંયા ધ્યાન આપો. અહીંયા પણ આપણે શું શોધવાનું છે? મધ્યક શોધવાનો કીધો છે, પણ એ તમારે જાતે કરવાનો છે. હું તમને અહીંયા બહુલક શોધતા શીખવાડીશ. સૌપ્રથમ જે પ્રમાણે વાત થઈ એ પ્રમાણે સૌથી મોટી આવૃત્તિ કોણ છે ચેક કરો. 24, 40, 33. ઓકે, 40 મને વધારે દેખાય, એના પછી 40 થી વધારે કોઈ દેખાતા નથી, એટલે મારા માટે આ F1 જ્યારે પણ પહેલો નંબર આવે એટલે એના ઉપર પેન્સિલ થી એક તમે બોક્સ કરી જ દો. ઓકે, બોક્સ કર્યા પછી F1 ની ઉપર તમારે છે F0, એના પછી છે F2. ડન. તો જે તમે F1 બોક્સ કર્યું એ બોક્સમાંથી જ બધી કિંમત મળે, જે આ છે L. ઓકે, બંને વચ્ચેનો તફાવત છે H એટલે 500. ઓકે, તો આ દાખલો આપણે અહીંયા આટલામાં કરીશું. ધ્યાન આપજો. Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 અપોન 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H. ચલો, L કેટલા છે આપણી પાસે? 1500. જે સ્ટુડન્ટ્સને આ જવાબ આવડતો હોય, મતલબ કે આ દાખલો આવડતો હોય તો ફટાફટ જાતે સાથે જ ગણવાનું રાખો. 40 માઇનસ 24. ચલો, 2F1 40 માઇનસ 24 માઇનસ F2 કેટલા છે? 33 ઇન્ટુ H કેટલા છે? 500. ઓકે, તો 1500 પ્લસ 40 માંથી 24 જશે તો અહીંયા આવશે 16. બરાબર, 40 દુ 80. બરાબર, અહીંયા આવશે 3 ને 2 5, 57 ઇન્ટુ 500. ચલો, 1500 પ્લસ 16 અપોન અહીંયા આવશે 3 એટલે 60 અને 20 એટલે 23 ઇન્ટુ 500. ચલો, પ્લસ 16 પંચા કેટલા થશે? 80. 16 5 ઝા 80. બરાબર, 00 એટલે 8000 અપોન 23. તમારે બેટા આનું ડિવિઝન કરવાનું છે ભૂલ્યા વગર. એવું લાગે તો 23 નો ટેબલ કરજો. અહીંયા કેટલો આવે છે બોલો તો આન્સર? બોલો. 347.82. ઓકે, 347.82. ભાગાકાર આગળના દાખલાઓમાં મેં તમને કરાવડાયો છે. મધ્યકમાં આ બધામાં કરવા જઈશું તો ઘણો ટાઈમ બગડશે. બરોબર, એટલા માટે ભાગાકાર અહીંયા આપણે રેડી રાખેલા છે. 1500 વત્તા મેન છે પાછું ભાગાકાર. બરોબર, એ ખાસ ધ્યાન આપવાનું છે તમારે. એટલે 1500 વત્તા 347 એનો સરવાળો પણ કેવી રીતે કરવો એ પણ મેં તમને સમજાવ્યું છે. એટલે આવશે 1847.82. એટલે તમારો Z એટલે કે બહુલક એટલે કે મોડ કેટલો આવે છે? 1847. હવે એનો પાછો જવાબ જોવાનો કોની વચ્ચે આવવો જોઈએ? 1500 અને 2000 ની વચ્ચે એટલે એના અંદર આવવો જોઈએ કે 2000 થી ઉપર ના જતો રહેવો જોઈએ અને 1500 થી નીચે ના જતો રહેવો જોઈએ. બોલો, ડન. હવે આપણે નેક્સ્ટ કરીએ બહુલક ખૂટતી આવૃત્તિ વાળા. બરાબર, તો ઘણા સ્ટુડન્ટ એવું મને પૂછતા હતા કોમેન્ટ ની અંદર કે સર આ દાખલા પૂછાય છે બહુલક ખૂટતી આવૃત્તિ વાળા. બુકમાં બેટા ક્યાંય આ દાખલા છે જ નહીં. બરોબર, આ સમ ક્યાંય છે જ નહીં, પણ ગાલા એસાઇનમેન્ટ છે, માર્વેલ છે, લિબર્ટી છે, જે આ બધા એસાઇનમેન્ટ છે, પબ્લિકેશન છે, એની અંદર પેપરમાં આવા સમ આપેલા હોય છે. રાઈટ, તો આપણે ધ્યાન આપીએ શું કરવું. તો જુઓ, આને પહેલા તમે સમજો. Z બરાબર 33 1/3. રાઈટ, તો 1/3 ને શું કહેવાય છે? 0.333. એટલે અહીંયા પહેલા આપણે કરી દઈએ Z is equal to 33.33. ઓકે, n બરાબર આપી દીધું છે. બરાબર, a અને b છે. હવે ધ્યાન આપજો, સૌથી પહેલું આપણે શું કરવાનું છે? અહીંયા જ ખાસ વસ્તુ સમજવાની છે આપણે કે સર Z તો અહીંયા આપી દીધું છે, અમારે F1 કેવી રીતે શોધવું? બરાબર, તો F1 તમારે શોધવું હોય તો તમારો જે આન્સર છે એ આન્સર જુઓ કોની વચ્ચે આવે છે? આની વચ્ચે આવે છે. બરાબર કે નહીં? એટલે આના ઉપર આપણે બોક્સ કરી દો. આ આપણું F1 થઈ ગયું, આ આપણું F0 થઈ ગયું, આ આપણું F2 થઈ ગયું. કેમ સર આના ઉપર જ બોક્સ કર્યું? તો જુઓ, આપણે હમણાં સમ કર્યો, આપણો જવાબ જ કોની ઉપર આવે છે? F1 હોય એની વચ્ચે જવાબ આવે છે.
આગળમાં બી તુષારભાઈએ કરાવડાયો, એની અંદર પણ જુઓ આપણો જવાબ કોની વચ્ચે આવે છે 35 35 to 45, એટલે એની વચ્ચે જ આવે છે, એટલે એને જ આપણે F1 કહીશું. બરોબર, એ આપણી હિન્ટ છે જે તમારે ખાસ ધ્યાન આપવાની છે, આમાં પણ અને મધ્યસ્થમાં પણ, એટલે કે મીડિયનમાં પણ. બોલો ડન. તો સૌથી પહેલા હવે આનું આપણે ટોટલ કરીશું, એક ઇક્વેશન બનાવીશું, સમીકરણ બનાવીશું. તો 12 અને 7 19, 19 અને 37, 19 અને 37, 37 થશે ને, 28 ને 9 37, 37, એટલે 9 અને 7 6, 1 6, 3 and 4 and 5 56. ઓકે, તો આ બધાનું ટોટલ કરવા જઈએ છીએ તો શું આવે છે આપણું 56 પ્લસ a પ્લસ b. ઓકે ડન. તો આનો n તમને પહેલેથી આપી દીધો છે, અહીંયા ધ્યાન આપો તમે, n is equal to 100. બરાબર, તો અહીંયા જે n છે, તો અહીંયા આપણી પાસે n આ છે. ઓકે, 56 પ્લસ a પ્લસ b બરાબર 100. 56 ને આ બાજુ લાવો એટલે a પ્લસ b બરાબર 100 માઇનસ 56. a પ્લસ b બરાબર શું આવશે અહીંયા 44. એટલે તમને એટલી ખબર પડી કે સર અમારો જે આન્સર આવવાનો છે બંનેનું ટોટલ કેટલું થશે 44 થશે. ડન. ચલો હવે આ સમને આપણે સ્ટાર્ટ કરીએ અહીંયાથી. ખાસ ધ્યાન આપજો. z બરાબર l પ્લસ f1 માઇનસ f0 2f1 માઇનસ f0 માઇનસ f2 ઇન્ટુ h. ચલો z આપણા પાસે કેટલા છે 33.33, l આપણી પાસે કેટલા છે 30 પ્લસ f1 28, f0 2f1 28 માઇનસ f2 b ઇન્ટુ h કેટલા છે આપણી પાસે, જુઓ ધ્યાન આપો 10. હવે જો મેન અગત્યની બાબત અહીંયા છે કે હવે આ દાખલામાં કરવું શું. સૌથી પહેલા તો આને આ સાઈડ લઈ જાઓ. 33 માઇનસ 33.33 માઇનસ 30 એટલે શું થશે, ડાયરેક્ટ હું એક સ્ટેપ કરું છું અહીંયા, તો 3.33 થશે. ઓકે, પ્લસ 28 માઇનસ a, ખાસ ધ્યાન આપજો, 28 2 ઝા 56, 28 નું 56. હવે એમ તમને થશે સર આ a અને b નું કરવું શું, તો બહુ જ ખાસ ધ્યાન આપો અહીંયા. એને હું અલગ પેનથી તમને અહીંયા લખીને બતાવું છું, અને એવું લાગે તો તમે આ સમને 2 વખત ધ્યાનથી જોજો અને 2 વખત પ્રેક્ટિસ કરજો. આ a અને b જે છે એ તમે જોવા જાઓ અહીંથી, અહીંયા કનેક્ટ થાય છે. બરાબર, એટલે માઇનસ ને કોમન નીકાળો, અહીંયા કરી દો a પ્લસ b ઇન્ટુ જે આપણી વેલ્યુ છે h 10. ડન. એટલે હવે તમને એટલી ખબર પડી ગઈ બાળકો કે a પ્લસ b ની જગ્યાએ શું મૂકવાનું છે, અહીંયા આપણે 44 મૂકવાનું છે. બરાબર, 44. ચલો 28 માઇનસ a अपॉन 56 माइनस इंटू 10. चलो 56 माइनस 44 કેટલા થશે 2 એટલે 46 એટલે કે 12 into 10 બરાબર. ચલો અહીંયા આવશે 5, અહીંયા આવશે 6. ચલો અગેન આપણે હવે એક કામ કરીએ, 3.33 into 6 કરી દઈએ અને આ 5 ને આપણે નીચે લઈ લઈએ એટલે આપણી સામે રહેશે 28 minus 8. ચલો આનો મલ્ટીપ્લાય કરો આપણે 3.33 into 6 ઓકે ડિવાઈડ બાય 5 કેટલો આવે છે ડિવાઈડ બાય 5 3. એટલે આખું આનું ડિવાઈડ કરીને આપણે કરીએ છીએ તો 28 માઇનસ એ 3.39 સોરી 3.996 એટલે એપ્રોક્સિમેટ આને બાળકો ખાસ ધ્યાન આપજો તમારે 4 લખી શકે પડી ખબર
એપ્રોક્સિમેટ 3.996 ને તમારે 4 લખી શકાય, 4 લખી શકાય. હવે તમે 28 4 ને આ સાઈડ લાવી દો, એ જે માઇનસ છે ને આ સાઈડ લઈ જાઓ. ડન. એટલે એ બરાબર તમારો આન્સર શું આવશે? 24. ડન. હવે a બરાબર 24 આવી જાય છે એટલે તમારે a બરાબર 24 ની જે વેલ્યુ છે એ અહીંયા મૂકવાની છે. a plus b બરાબર 44. 24 plus b is equal to 44. b બરાબર 44 minus 24. તો b બરાબર કેટલા આવશે? 20. બોલો. ડન. ખાસ આખા સમની અંદર બે વસ્તુ જ આ ખાસ સમજવાની છે, જેને હું સ્ટાર કરું છું, પછી તમે આનો સ્ક્રીનશોટ ખાસ કરીને લઈ લો. જે મેં સ્ટાર કર્યો છે બે વસ્તુ ખાસ તમારે સમજવાની છે, અને ત્રીજી તમારે કદાચ સમજવી હોય તો આ રહી. જોઈ લો. ડન. તો હવે આ સાથે જોવા જઈએ તો આપણો આ બહુલકનો જે ટોપિક છે અહીંયા પૂરો થાય છે. હવે આના પછીનો જે બેટા ત્રીજો વિડિયો છે મધ્યસ્થ, એટલે કે એને ઇંગ્લિશમાં આપણે કહીશું મીડિયન, જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, જેને આપણે કહીશું એમ. અને અત્યારથી હું તમને એનું સૂત્ર સમજાવી દઉં છું. તમારે નેક્સ્ટ લેક્ચર, આના પછીનો જે લેક્ચર છે એ ખાસ જોવાનો છે. એમાં ઘણા બધા એમસીક્યુ પણ હું કરાવવાનો છું. બરાબર? તો સૂત્રને ખાસ યાદ રાખી લો. m બરાબર, જેમ આગળ મેં સમજાયું એમ, m is equal to l plus bracket into h. આટલું તો આવે જ છે, તો n/2 minus cf upon m. આટલું જ તમારા વચ્ચેનું યાદ રાખવાનું છે. ડન. તો આ સાથે મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ સો મચ.